72 વર્ષ પછી મહાશિવરાત્રી પર બનશે શિવપાર્વતીનો મહાસંયોગ। મેષ રાશિ માટે 10 મોટી ભવિષ્યવાણી। નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે 72 વર્ષ પછી મહાશિવરાત્રી પર માતા ગૌરી અને ભોલે શંકરના મહાયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેને મનોકામના પૂરક યોગ પણ કહેવામાં આવશે। આ મહાશિવરાત્રી પર ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે। આ મહાયોગની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ મેષ રાશિના જાતકો માટે આ શિવરાત્રી લકી ચાર્મ લઈને આવશે। મહાશિવરાત્રી 2026 તિથિ અને મુહૂર્ત। પંચાંગ અનુસાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5:04 શરૂ થશે અને 16 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:34 વાગ્યે સમાપ્ત થશે। પૂજાના મુહૂર્ત મુજબ મહાશિવરાત્રી 15 ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અભિજીત મુહૂર્ત અને શિવવાસ યોગનો દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે। મેષ રાશિ માટે 10 મોટી ભવિષ્યવાણીઓ। 1. કરિયરમાં સ્થિરતા અને ક્રોધ પર વિજય। મેષ રાશિના જાતકો જે અત્યાર સુધી કરિયરમાં તણાવ અને ઉતાવળમાં ખોટા નિર્ણયો લઈ રહ્યા હતા, તેમને હવે શિવપાર્વતીની કૃપાથી શાંતિ મળશે। બોસ અને સહકર્મીઓ સાથેના મતભેદો દૂર થશે અને કરિયરમાં સ્થિરતા આવશે। 2. અટકેલા કાર્યોમાં વેગ। જે મહેનતનું ફળ અત્યાર સુધી નહોતું મળતું, તે હવે મળશે। શિવજી કર્મના સ્વામી છે, તેમની કૃપાથી અટકેલું ભાગ્ય ગતિ પકડશે અને તમારી મહેનત દુનિયા સમક્ષ આવશે। 3. આર્થિક સ્થિતિમાં સુધારો। મેષ રાશિવાળા પાસે ધન આવે છે પણ ટકતું નથી। આ મહાયોગથી બિનજરૂરી ખર્ચ ઘટશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે। માતા પાર્વતીની કૃપાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે। 4. નિર્ણય લેવાની શક્તિમાં વધારો। અત્યાર સુધી જે દ્વિધાને કારણે તમે પગલાં નહોતા ભરી શકતા, તે હવે દૂર થશે। શિવપાર્વતીના આશીર્વાદથી તમારું મન સાફ થશે અને તમે યોગ્ય વચ્ચેનો તફાવત સમજી સાચો નિર્ણય લઈ શકશો। 5. પ્રેમ અને લગ્ન જીવનમાં મધુરતા। સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે। જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હતો અથવા પાર્ટનર સાથે વિવાદ હતો, તેમને આ મહાયોગથી રાહત મળશે। પ્રેમ સંબંધોમાં પરિપક્વતા આવશે। 6. પારિવારિક જવાબદારીઓનો બોજ હળવો થશે। તમે પરિવાર માટે ઘણું કર્યું છે, હવે તમને પરિવારનો સહયોગ મળશે। એકલા હાથે બધું સંભાળવાની જરૂર નહીં પડે, ઘરનું વાતાવરણ શાંત અને સુખદ બનશે। 7. સ્વાસ્થ્યમાં સુધારો અને આત્મબળ। છેલ્લા ઘણા સમયથી અનુભવાતી થાક અને માનસિક નબળાઈ દૂર થશે। મહાદેવ જે આરોગ્યના દેવ છે, તેમની કૃપાથી જૂની બીમારીઓ અને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે। 8. ભાગ્યનો સાથ। અત્યાર સુધી તમને લાગતું હતું કે નસીબ સાથ નથી આપતું, પરંતુ હવે અચાનક એવી તકો મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। તમારી મહેનત હવે સફળતામાં બદલાશે। 9. દુશ્મનો પર વિજય। તમારા કાર્યક્ષેત્રમાં કે સામાજિક જીવનમાં જે લોકો તમારા માટે અડચણો ઊભી કરતા હતા, તેઓ શિવકૃપાથી પરાસ્ત થશે। 10. આધ્યાત્મિક ઉન્નતિ। આ સમયગાળામાં તમારો ઝુકાવ ભક્તિ તરફ વધશે, જેનાથી તમને માનસિક શાંતિ મળશે અને જીવન જીવવાની નવી દ્રષ્ટિ પ્રાપ્ત થશે। ખાસ ઉપાય: શિવલિંગ પર જળ ચડાવતી વખતે તેમાં થોડું મધ ઉમેરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો। આર્થિક સ્થિતિ માટે જળમાં કાળા તલ ઉમેરીને અભિષેક કરો। જો તમને આ માહિતી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય ગૌરી શંકર જરૂર લખો।